જીકે ચેલેન્જ ફોર યુ મિત્રો, અહીં તમારી 30 માર્ક્સની ટેસ્ટ લેવામાં આવે છે. 30માંથી જો 10 પ્રશ્નોના જવાબ સાચા પડે તો તમારી તૈયારી છે તે સારી કહેવાય. આ 9મી ટેસ્ટ છે. આની પહેલાં 8 ટેસ્ટ અપલોડ થયેલી છે. જોવાની બાકી હોય તો એ પણ જોઈ લેજો. આ જોવાથી તમને ખ્યાલ આવશે તમારું હાલમાં નોલેજ કેટલું છે અને તમને કેટલું યાદ છે. પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય તો તમને યાદ આવે છે કે નહીં. જોઈએ. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો સ્ક્રબ ટાઇફસ કયા એજન્ટ દ્વારા થાય છે? વાયરસ, ફૂગ, બેક્ટેરિયા કે પ્રોટોઝોઆ? તો આ રીતે 4 ઓપ્શન આપેલા હશે. તમારે કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ પણ આપતો જવાનો છે. આમાં જવાબ આવશે ઓપ્શન સી, બેક્ટેરિયા. ભારતની પ્રથમ દરિયા કિનારા પર્વતી પક્ષી ગણતરી કયા સ્થળે હાથ ધરવામાં આવી છે? પુલિકટ તળાવ પક્ષી અભયારણ્ય, આંધ્રપ્રદેશ. મરીન નેશનલ પાર્ક, જામનગર. સતપુરા નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ કે નવાબગંજ પક્ષી અભયારણ્ય, ઉત્તર પ્રદેશ? તો અહીં સાચો જવાબ આવશે મરીન નેશનલ પાર્ક, જામનગર ખાતે. ઓપ્શન બી. 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ કયા શહેરમાં યોજાઈ? 31મી છે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ભોપાલ, હૈદરાબાદ, જયપુર કે લખનઉ? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, ભોપાલ. ભોપાલ છે તે મધ્યપ્રદેશની રાજધાની પણ છે. જીનેટિક એન્જિનિયરિંગ મૂલ્યાંકન સમિતિ એટલે કે જીઈએસી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, કૃષિ મંત્રાલય કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય? શું જવાબ આવશે? સાચો જવાબ છે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય. કઈ સંસ્થાએ તાજેતરમાં માટી પ્રદૂષણ સામે લડવા અને ખેતીને પ્રોત્સાહન આપવા માટે બેક્ટેરિયા વિકસાવ્યા છે? આઈઆઈટી કાનપુર, મદ્રાસ, બોમ્બે કે ગુવાહાટી? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, આઈઆઈટી બોમ્બેએ આ બેક્ટેરિયા વિકસાવ્યા છે. ભારતમાં કોરોમંડલ કિનારે કયા પવનો શિયાળામાં વરસાદ લાવે છે? નૈઋત્યના પવનો, ઈશાન કોણીય મોસમી પવનો, સૂકા પવનો કે પાછા ફરતા પવનો? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઈશાન કોણીય મોસમી પવનો છે તે વરસાદ લઈ આવે છે. ક્યાં? કોરોમંડલ કિનારે. રણથંભોર અને સરિસ્કા કયા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે? રાજસ્થાન, ગુજરાત, ઝારખંડ કે આસામ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, રાજસ્થાનમાં આવેલા છે રણથંભોર અને સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાનો. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. એમાં ગીર નેશનલ પાર્ક, પછી મરીન નેશનલ પાર્ક જામનગર, ગીર નેશનલ પાર્ક જુનાગઢ, ત્યારબાદ વાંસદા નેશનલ પાર્ક અને વેળાવદર નેશનલ પાર્ક. ટોટલ 4 છે અને 23 છે તે અભયારણ્યો ગુજરાતમાં આવેલા છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે રાજસ્થાન? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, રાજસ્થાન છે તે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે. વસ્તીની દ્રષ્ટિએ પૂછે તો ઉત્તર પ્રદેશ સૌથી મોટું છે. સૌથી વધુ કોલસાની ખાણ કયા રાજ્યમાં આવેલી છે? મિઝોરમ, કર્ણાટક, ઝારખંડ કે નાગાલેન્ડ? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઝારખંડમાં સૌથી વધુ કોલસાની ખાણો આવેલી છે. કાન્હા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? ગુજરાત, મધ્યપ્રદેશ, કેરળ કે મહારાષ્ટ્ર? કાન્હા નેશનલ પાર્ક છે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલું પણ છે અને વારંવાર છે તે કરંટમાં પણ સામે આવે છે. જવાબ આવશે મધ્યપ્રદેશ, ઓપ્શન બી. જગત મંદિરને કેટલા માળનો વિશાળ મંડપ છે? 6, 5, 7 કે 4? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે 5 માળ. જગત મંદિર એટલે દ્વારકામાં આવેલું શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર. દ્વારકાધીશ મંદિર પણ કહે છે અને તેનું બીજું નામ પૂછે તો જગત મંદિર છે.
હિમાચલની તળેટીમાં નેપાળની નજીક બિહારનો ચંપારણ પ્રદેશ શાના માટે પ્રખ્યાત હતો? આંબાવાડિયા, કોફી, કપાસ કે ચોખા? તો જવાબ આવશે આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો, ઓપ્શન એ. ઋગ્વેદની ભાષા કઈ હતી? આપણા 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો 4 વેદમાંથી ઋગ્વેદની ભાષા કઈ હતી? ઋગ્વેદ છે તે સૌથી જૂનો વેદ છે. સંસ્કૃત, પ્રાકૃત, પાલી કે હિન્દી? તો સાચો જવાબ આવશે સંસ્કૃત, ઓપ્શન એ. હેમુ કોનો સરદાર હતો? આદિલ શાહ સુરી, મોહમ્મદ સુરી, શેરશાહ સુરી કે સિકંદર સુરી? હેમુ અને અકબર વચ્ચે યુદ્ધો થયેલા હતા, આપ સૌ જાણો છો. તો હેમુ છે તે કોનો સરદાર હતો? જવાબ આવશે સિકંદર સુરીનો તે સરદાર હતો, ઓપ્શન ડી. ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા સૂત્ર કયા નેતાએ આપ્યું હતું? ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ કે જવાહરલાલ નહેરુ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ગાંધીજી દ્વારા આ સૂત્ર છે તે આપવામાં આવ્યું હતું. બંગાળી ભાષામાં રામાયણની રચના કોણે કરી હતી? બંગાળી ભાષામાં રામાયણની રચના કોણે કરી? મહાવીર ઘોઘે, જગદીશ મુખર્જી, કેશવદાસ કે કૃતિવાસ ઓઝા? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કૃતિવાસ ઓઝાએ બંગાળી ભાષામાં રામાયણની રચના કરી છે. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? રોમન, મુગલ, ચાલુક્ય કે ઇન્ડો આર્યન? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ચાલુક્ય શૈલીના છે. સૌરાષ્ટ્રના કયા લોકો તેમના નૃત્યમાં માથે મદ્રાસીઓ, આંટીવાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું તેમજ કેળ ઉપર રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે? ભરવાડ, કોળી, રબારી કે મેર? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કોળી. ઈસવીસન 775માં કોણે આક્રમણ કર્યું જેથી મૈત્રકો પરાજિત થયા અને વલ્લભી વિદ્યાપીઠ બંધ પડી ગઈ? મોગલ, અફઘાની, આરબોએ કે ગ્રીકે? તો સાચો જવાબ આવશે આરબો. આરબોએ આક્રમણ કર્યું જેથી મૈત્રક વંશ નબળો પડ્યો અને વલ્લભી વિદ્યાપીઠ છે તે નાશ પામી. ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? મહેસાણા, સુરત, ખંભાત કે આંકલાવ? તો જવાબ આવશે ઓપ્શન સી, ખંભાતમાં વિકસ્યો છે અકીકનો ઉદ્યોગ. વાસણ સાફ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? બેકિંગ સોડા, કોપર વાયર, સ્ટીલ વાયર કે સ્ટીલ વૂલ? તો અહીં સાચો જવાબ આવશે સ્ટીલ વૂલનો ઉપયોગ થાય છે, ઓપ્શન ડી. રાષ્ટ્રીય રસીકરણ દિવસ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ કયું હોય છે? રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે તે શિયાળામાં શા માટે યોજાય છે? લોકો ઘરે હોય, બી, બાળકોનું સ્વાસ્થ્ય સારું હોય, સી, શીત શૃંખલા સારી જળવાય અને ડી, બધા સાચા છે. તો જવાબ આવશે ઓપ્શન સી, શીત શૃંખલા સારી જળવાય તેથી રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે તે શિયાળામાં ગોઠવાય છે. સૌપ્રથમ તત્વની પ્રાયોગિક રીતે ઉપયોગી હોય તેવી વ્યાખ્યા પ્રતિપાદિત કરનાર રસાયણશાસ્ત્રી કોણ હતા? એટોની લોરેન્ટ લેવોઇઝર, ડિમિત્ર મેન્ડેલિન, જોન ડેલ્ટોન કે રોબર્ટ બોyle? શું જવાબ આવશે? સાચો જવાબ છે ઓપ્શન એ, એટોની લોરેન્ટ લેવોઇઝર, ફ્રેન્ચ. ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે? એટલે કે સૂર્ય અને સામે ચંદ્ર બંને સામસામે ક્યારે હોય છે? જન્માષ્ટમી, અમાસ, પૂનમ કે રામનવમી? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, પૂનમના રોજ સૂર્ય અને ચંદ્ર સામસામે હોય છે. કયા દેશને પવનોના દેશ તરીકે ઓળખવામાં આવે છે? ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, જાપાન કે ડેનમાર્ક? અહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી, ડેનમાર્કને છે તે પવનોનો દેશ કહેવામાં આવે છે.
ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે? 2, 3, 4 કે 5? તો જવાબ આવશે 3 પ્રકારની કટોકટીની જોગવાઈ છે તે કરેલી છે ભારતીય બંધારણમાં. 5 શું હોય છે? રીટ હોય છે. 6 આપણા મૂળભૂત અધિકારો છે. 11 આપણી મૂળભૂત ફરજો છે. તો આવા આંકડાકીય જે માહિતી છે એ પણ ખાસ યાદ રાખજો. બંધારણ બનવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા, તો એ પણ ખ્યાલ હોવો જોઈએ. સરકારના કયા કયા પ્રકાર છે? લોકશાહી, સામ્યવાદી, રાજાશાહી કે ઉપરોક્ત તમામ? તો સાચો જવાબ આવશે ઉપરોક્ત તમામ. લોકશાહી, સામ્યવાદી, રાજાશાહી બધું હોય છે. સરકાર બધા પ્રકારની હોય છે. જેમાં ભારતમાં છે તે લોકશાહી છે. બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે? મત આપતા સભ્યોની 2/3, 1/3, 1/4 કે 1/2? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે મત આપતા સભ્યોની 2/3 બહુમતી છે તે જરૂરી હોય છે, ત્યારે બંધારણમાં સુધારો કરી શકાય છે. ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? લોકસભા અને રાજ્યસભા, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, લોકસભા કે રાજ્યસભા? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી. લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણેય મળીને ભારતની સંસદ બને છે. કોઈ પણ ખરડો હોય તો તે લોકસભામાં પસાર થાય, રાજ્યસભામાં પસાર થાય અને પછી રાષ્ટ્રપતિ જ્યારે તેમાં સહી કરે છે ત્યારે તે ખરડો કાયદો બને છે. સંસદમાં આપણે વાત કરીએ તો લોકસભામાં ગુજરાતની 26 સીટો છે, રાજ્યસભામાં ગુજરાતની 11 સીટો છે, ગુજરાતની વિધાનસભામાં છે તે 182 સીટો રહેલી છે. તો એ બધું યાદ રાખજો. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? ખોટું કયું છે? રાષ્ટ્રીય પક્ષી મોર સાચું છે, રાષ્ટ્રીય પ્રાણી સિંહ ખોટું છે, રાષ્ટ્રીય ફૂલ કમળ સાચું છે અને રાષ્ટ્રીય ફળ કેરી એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી. રાષ્ટ્રીય પ્રાણી છે તે વાઘ છે. શું છે? વાઘ, ટાઈગર. સિંહ છે તે પ્રથમ હતું, પણ પ્રોજેક્ટ ટાઈગર આવ્યો ત્યારથી સિંહને હટાવી દેવામાં આવ્યું છે. આપણે 30 પ્રશ્નો જોયા, તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે તાજું જોયેલું તમને યાદ રહે છે કે નહીં. પ્રશ્ન નંબર 1, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? 2, ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે? બંનેના જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં આપણી ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.